સુરતની કાકરાપાર જમણા કાંઠાની નહેર બંધ કરવાના નિર્ણયને સમર્થન। ખેડૂતોએ નહેર 90 દિવસ માટે બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું। ખેડૂત સમાજ ખોટા નિવેદન કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લાગ્યો। પુરુષોત્તમ જીનિંગ મંડળીના પ્રમુખે પ્રેસ યોજી અને સરકારનું સમર્થન કર્યું। 65 વર્ષ જૂનું કેનાલ સ્ટ્રક્ચર ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના છે, ત્યારે આ કેનાલનું સત્વરે સમારકામ જરૂરી હોવાથી બંધ કરવા માટે સમર્થન આપ્યું। જો કે કેનાલમાં રિપેરિંગના અભાવે ગાબડું પડે તો વધી શકે છે મુશ્કેલી। દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળી પણ બંધના સમર્થનમાં છે, ત્યારે ખેડૂત સમાજ માત્ર સરકારી યોજનાનો વિરોધ કેમ કરવો તેનું કરે છે આયોજન। આ વાત કરવામાં આવી રહી છે। કાકરાપાર જમણા કાંઠાની નહેર 90 દિવસ માટે બંધ રહેનાર છે, ત્યારે ખેડૂતો એક તરફ ચિંતામાં મુકાયા છે, બીજી તરફ જે ગાબડું પડવાની આશંકાને લઈને રિપેરિંગ કરનાર છે। આપ જણાવો, શા માટે સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે 90 દિવસ બંધ માટે? સિંચાઈ ખાતા દ્વારા જે 0 થી 53 કિલોમીટરના એરિયામાં કેનાલ સાયફન છે, એક્વાડક્ટ છે। આ એક્વાડક્ટ છે એટલે એની નીચેથી નદીનું કે કોટરનું પાણી જતું હોય અને ઉપરથી સિંચાઈનું પાણી જતું હોય છે। આ 1958 થી 1965 સુધીમાં બનાવવામાં આવે છે, એટલે આ જૂના જે સ્ટ્રક્ચરો છે એ 65 વર્ષ જૂના છે। હવે એની ઉપર લગભગ 15 થી 20 ફૂટના જંગલી બાવરો, વડ, પીપળા, લીમડા બધું ઉગી નીકળેલ છે। જો એને સાફ કરવામાં આવે તો આ સ્ટ્રક્ચરો કોઈ પણ સંજોગોમાં તૂટે એવી શક્યતા દેખાઈ રહી છે, જેથી આ સ્ટ્રક્ચરો બનાવવાની ખૂબ જ જરૂર છે। અને અમારા ઓલપાડ તાલુકા અને સુરત જિલ્લાની લગભગ 94 ગ્રામ પંચાયત એમાં સમર્થન જાહેર કરેલ છે અને વિવિધ સહકારી મંડળીઓ પણ લગભગ 50 કરતાં વધુ સહકારી મંડળીઓ પણ આ નિર્ણયને વધાવી લીધેલ છે। ખેડૂતો શું માની રહ્યા છે? ખેડૂતોનું જે રીતના માનવું છે કે ભાઈ આ સ્ટ્રક્ચર બનવાથી લાભ થશે, સમજો આ ઘણા વર્ષો બાદ આટલા પૈસા સરકારશ્રી દ્વારા આ દક્ષિણ ગુજરાતની જમણા કાંઠા અને ડાબા કાંઠાની નહેરો માટે જે ફાળવણી કરી છે, ખરેખર આવનારી પેઢી માટે 50 વર્ષ 60 વર્ષ સુધી આ સ્ટ્રક્ચર કામ લાગશે અને ખેડૂતોના હિતમાં જે સરકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને અમુક ખેડૂતો આવકાર્ય છે। કોઈ વિકલ્પ ખરો? આટલા દિવસ બંધ રહેશે તો પાણી ક્યાંથી મળશે? પાણી જે બોરિંગની સગવડ છે ત્યાં બોરિંગથી મળશે, પણ નહેર બને તો નહેરના પાણી સિવાય પણ જો આ નહેર ન બનાવી આપે સ્ટાઇપન એક્વાડક્ટ ને જો એમાં કંઈ પણ ભંગાણ પડે તો એનો કોઈ વ્યવસ્થા નથી ને 6 થી 7 થી 8 મહિના સુધી આને કોઈ રિપેર કરી શકે નથી। તો અત્યારે એક સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલ તરીકે હું એવું માનું છે મારું કે આ કામ કરી દેવામાં જ મજા છે, કારણ કે જો અત્યારે આપણે નુકસાન નહીં, અત્યારે જો આ કરીએ નહીં તો બહુ મોટું નુકસાન ખેડૂતોએ ભવિષ્યમાં ભોગવવું। બિલકુલ જોઈ શકાય છે 90 દિવસ સુધી આ નહેર છે બંધ રહેશે, જેનું સમર્થન કરવામાં આવ્યું છે। વહેલી તકે આનું રિપેરિંગ પણ કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।